મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તે ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ પણ કરી લો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો, VN એપ્લિકેશન ઓપન કરો. મિત્રો, VN એપ્લિકેશન ઓપન કર્યા પછી આપણે પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. અને પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી સેટિંગવાળો ઓપ્શન તમને કોર્નર ઉપર દેખાય છે. તો કોર્નર ઉપર સેટિંગવાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે મિત્રો. અને પરફોર્મન્સ પર લખેલું દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. અહીંયા ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન ટ્રાન્ઝિશન પર ક્લિક કરીને ફોટો ડ્યુરેશન તમારે 3.50 સેકન્ડની કરી લેવાની છે. અને ટ્રાન્ઝિશન ઝૂમ 1માં બીજા નંબર પર કરી લેવા છે અને બહાર આવી જવાનું છે મિત્રો. હવે મિત્રો આપણે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરો. અહીંયા ઓલ વિડીયો અને ફોટોવાળો ઓપ્શન તમને દેખાશે, તો ફોટોવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો. અહીંથી આપણે 4 ફોટા લેવાના છે. તો હું પહેલો 1, 2, 3 અને 4 ફોટા લઈ લઉં છું અને નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો. ઉપર ઓરિજિનલ દેખાય છે ત્યાં ક્લિક કરો અને 9:16નો રેશિયો પસંદ કરી લો, કારણ કે આપણે સ્ટેટસ વિડીયો બનાવવાનો છે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે મિત્રો. હવે પાછળ જે બ્લેક પાર્ટ જે ઓટોમેટિક આવી જાય છે એને આ રીતે ઉપર સ્ક્રોલ કરીને નીકાળી લેવાનો છે મિત્રો. આપણે 3.50 સેકન્ડનું એક ફોટા વચ્ચેનું અંતર રાખ્યું છે, એટલે કે 4 ફોટાઓનું 14 સેકન્ડનો રીલ્સ વિડીયો બનશે મિત્રો. હવે ઉપરની લેયર પર ક્લિક કરવાનું છે અને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને આપણે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરતો એક ટેમ્પલેટ વિડીયો પહેલેથી જ મેં ડાઉનલોડ કરીને રાખ્યો છે, જે પિન્ટરેસ્ટ એપ્લિકેશન પરથી તમને મળી જશે. અને જો તમને ના મળે તો મારી વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો એમાંથી જોઈન કરીને તમે તમારી ગેલેરીમાં સેવ પણ ફોટા અને ટેમ્પલેટ વિડીયો બધું જ મટીરિયલ તમે સેવ પણ કરી શકો છો મિત્રો. તો આ રીતે ખેંચીને પણ આપણે ટેમ્પલેટ વિડીયો પૂરી સ્ક્રીન પર કરી શકીએ. અને નીચે ઓપ્શન આપેલો છે ફિટ અથવા ફિલનો, તો ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરીશું એટલે આ પૂરી સ્ક્રીન ઉપર ફિટ થઈ જશે મિત્રો. તો આપણે જઈ લઈએ. તો હવે મિત્રો આપણે ગ્રીન સ્ક્રીન હટાવી લેવાની છે. તો ગ્રીન સ્ક્રીન હટાવવા માટે આપણે ક્રોમા ઉપર જઈશું. તો નીચે સ્ક્રોલ કરતો ક્રોમાનો ઓપ્શન આવે છે મિત્રો. તો ક્રોમા પર થોડું આગળ વડે સર્કલને થોડું સરકાવવાનું છે, એટલે આ રીતે ક્લિયર થઈ જશે. હવે નીચે ઇન્ટેન્સિટીને આપણે 50 કરી લેવાની મિત્રો. 50 કરી લઈશું એટલે હવે ક્લિયર દેખાશે અને રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. હવે ફોટાને આ રીતે સેટ કરી લેવાના. આવી રીતના બે બાજુ તીર દેખાવો જોઈએ, એટલે આ રીતે ઝૂમ વચ્ચે આગળ વળી ઝૂમ કરીને થઈ જશે મિત્રો. હવે આ રીતે બીજા ફોટાને પણ આપણે સેટ કરીશું. જોઈ લેવાનું કે ફોટો દેખાવો જોઈએ આ રીતે. તો આ રીતે સેટ કરતા જઈશું. તો આપણે 4 ફોટા સેટ કરવાના છે. ક્લિયર દેખાય જ છે, પરંતુ ક્લિયર સેટ કરી લેવા મિત્રો. આ રીતે સેટ કરી લેવાના. હવે મિત્રો આપણે થોડું લાઇટિંગ ફોટા ઉપર મૂકીશું. તો બર્નવાળું લાઇટિંગ આપણે મૂકીશું. તો એક ટેમ્પલેટ વિડીયો પહેલેથી જ મેં લીધો છે બર્નવાળો ઇફેક્ટવાળો, જે 57 સેકન્ડનો છે મિત્રો. તો એના પર ક્લિક કરીશું. તો હવે એને આ રીતે ફોટાના ઓપ્શન ઉપર જ આપણે આ રીતે સેટ કરવાનો છે મિત્રો. હવે આટલું કર્યા પછી આપણે બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને લાઇટન ઉપર ક્લિક કરી લેવાનું મિત્રો. અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે મિત્રો. હવે જે ટેમ્પલેટ વિડીયો હતો એના પર ક્લિક કરીશું અને નીચે સ્ક્રોલ કરતા તમને એક્સટ્રેક્ટ ઓડિયો લખેલું દેખાય છે, એના પર ક્લિક કરી લેવાનું મિત્રો. હવે જે એમાં તો ગીત હતું એ આપણે ડિલીટ કરી લેવા છે. તો ઉપર ડિલીટનો ઓપ્શન આવે છે, તો એ ડિલીટ કરી લેવા. ટેમ્પલેટ વિડીયોમાં જે બર્ન ઇફેક્ટવાળા ટેમ્પલેટ વિડીયોમાં પણ જો આપણે
સોંગ હોય તો નીકાળી લઈએ મિત્રો, જે કોપીરાઇટ આવી શકે છે મિત્રો, આપણે ભૂલથી વગાડી લઈએ તો. હાય મિત્રો, વળી આપણે એ જ લેયર પર ક્લિક કરવાનું છે, એટલે ફોટાજ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ફોટો પર ક્લિક કરીને અહીંયાથી એક શેડો વાળો ઓપ્શન, બ્લેક શેડો વાળો ઓપ્શન લેવાનો છે, તો એના પર ક્લિક કરીશું. તો હવે આ રીતે એને મોટો કરી લેવાનો, નીચે લાવી દેવાનું થોડું, આટલા સુધી લાવી દેવાનું છે. હવે એને વિડીયોના એન્ડ સુધી પહોંચાડી દેવાનો છે, અને નીચે બ્લેન્ડિંગ વાળો ઓપ્શન દેખાય છે, એના પર મલ્ટીપ્લાય કરી લેવાનું, ને રાઈટના નિશાન પર ક્લિક કરવાનું. હવે મિત્રો આપણે અહીં સોંગ મૂકવાનું જ બાકી છે, તમને વિડીયો આ ટાઈપનો દેખાવા લાગશે. તો મિત્રો આમાં સોંગ મૂકવાનું બાકી છે, તો મેં લિરિક્સ સોંગ જાતે જ બનાવી રાખ્યું છે. તો એ પણ મારા પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે કઈ રીતે બનાવવું તમને એક વિડીયો મૂકેલો જ છે, તો તમને બનાવતો આવડી પણ જશે. તો હું ફોટોઝ ઓપ્શન પર ક્લિક કરીને વિડીયો વાળા ઓપ્શન પર ક્લિક કરું છું મિત્રો. વિડીયો વાળા ઓપ્શન પર ક્લિક કરતા અહીંયા 14 સેકન્ડનું લિરિક્સ સોંગ જાતે જ બનાવીને રાખ્યું છે, હું અહીંયા અપલોડ કરું છું. તો એને થોડું આપણે મોટું કરી લઈએ જાતે જ. તો આ રીતે એને નીચે આ રીતે સેટ કરી લેવાનું. સેટ કર્યા પછી બ્લેન્ડિંગ વાળા ઓપ્શન પર આપવાનું. બ્લેન્ડિંગ વાળા ઓપ્શન પર આવ્યા પછી આપણે સ્ક્રીન પર ક્લિક કરવાનું. સ્ક્રીન પર ક્લિક કરશો એટલે બ્લેક કલર પાછળનો નીકળી જશે, એટલે કે બ્લેક બેકગ્રાઉન્ડ પાછળ નીકળી જશે ને. રાઈટના નિશાન પર ક્લિક કરવાનું છે મિત્રો. તો આપણે થોડું પ્લે કરીને જોઈ લઈએ મિત્રો, અને પછી ડાઉનલોડ કરી લઈએ ગેલેરીમાં. તો હું થોડું પ્લે કરું છું. તો મિત્રો આ રીતે આપણો વિડીયો બની જશે. હવે આપણે ઉપર એરોનું નિશાન દેખાય છે, એના ઉપર ક્લિક કરીને ગેલેરીમાં વિડીયો સેવ કરીશું મિત્રો. અને આપણે ગમે તો પોસ્ટ પણ કરી શકીએ છીએ, વોટ્સઅપ સ્ટેટસમાં, ફેસબુક સ્ટેટસમાં, રીલ્સમાં કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી શકીએ છીએ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.